નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાનું અર્થતંત્ર 2025ના અંતે મંદીમાં સપડાયેલું હશે તેવી 60% સંભાવના, જેપી મોર્ગને કહ્યું. ટ્રમ્પની ટ્રેડ વોરના હીટ વેવમાં પીગળતા બજારો. ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ અમેરિકામાં વિરોધ પ્રદર્શન. 8000થી વધુ પદ બિનજરૂરી જણાયા. અમેરિકામાં ઉર્જા વિભાગમાં હજારો કર્મચારીઓ નોકરી ગુમાવશે. મથુરામાં માત્ર 2.5 વીઘા જમીનના માલિકને ₹30 કરોડની નોટિસ. ગદ્દાર ટીકા કેસમાં કોમેડિયનની હાથ તાળી. કુણાલ કામરા ફરી મુંબઈ પોલીસ સમક્ષ હાજર ન થયો. કેથોલિક ચર્ચ પાસે 7 કરોડ હેક્ટર જમીન વકફ કરતા પણ વધુ. કોમન યુનિવર્સિટી એક્ટના અમલના 1.5 વર્ષ બાદ પણ યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ બની નથી. ગરમી અને લૂ વધતા બપોરે 1 થી 4 વાગ્યા સુધી મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. મહી નદીમાં ખેતીની જમીન નજીકમાં જ રેતીનું મોટા પાયે ગેરકાયદે ખનન. હિટ એન્ડ રનની ઘટના પહેલી જ વખત ગાંજો પીધો હોવાનો પ્રાંશુનો લૂલો બચાવ. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પ ટેરિફ. ભારતની નિકાસ ઘટશે પણ ટીવી, ખાદ્ય તેલ જેવી વસ્તુઓ સસ્તી થશે. આજથી 4 દિવસ સુધી હીટવેવનો કેર. ગરમી 2 ડિગ્રી વધશે. 11મીથી રાહત. શ્રીલંકા. પીએમ મોદીનું ઐતિહાસિક સ્વાગત. સંરક્ષણ સહિત 7 કરાર થયા. હાઈ સ્પીડ રેલ. સુરત બિલીમોરા વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે. બુલેટ ટ્રેનની ટ્રાયલની તૈયારી. જાપાન ખાતે તાલીમ શરૂ થઈ. શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને યુસીસીના ફોર્મ ભરવા અપાયાના આરોપ સાથે વિરોધ પ્રદર્શન. તુલસી હોટલમાં આગ. જાણતા રાજાના 70 કલાકાર કાચ તોડીને બહાર નીકળ્યા. પ્રાંતિજની કોલેજમાં માસ કોપી. પરીક્ષાની 20 મિનિટ પહેલા જવાબો ફરતા થયા હતા. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત શ્રીલંકા વચ્ચે મહત્વનો સંરક્ષણ કરાર. ભારતે શ્રીલંકાને આપેલી $10 કરોડ લોન ગ્રાન્ટમાં ફેરવી નાખી છે. મનોજ કુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થયા. ટિકટોકનો અમેરિકાનો હિસ્સો વેચી નાખો તો ટેરિફ ઘટાડીએ. ટ્રમ્પની ચીન સમક્ષ સમાધાનની ઓફર. જસ્ટિસ વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા. ટ્રમ્પ પોતાના ટેરિફ એજન્ડાથી શેરબજારને જાણી જોઈને નીચે લઈ જઈ રહ્યા છે, જેવો મોટો સવાલ. વધુ સારા સંચાલન માટે ચારધામ યાત્રા રૂટને ઝોનમાં વિભાજિત કરાયો. દાહોદમાં ભાડાના મકાનમાં 5 લાખની બનાવટી નોટો પ્રિન્ટ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો. રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત. વિદ્યાર્થીઓને 13 પ્રશ્નો સાથેનું યુસીસીનું ફોર્મ આપવામાં આવતા મુસ્લિમો દ્વારા વિરોધ. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતની સુરક્ષા અમારી જવાબદારી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાતે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિસાનાયકે ભારતના સમર્થનમાં નિવેદન આપ્યું. ચીનનું નામ લીધા વિના શ્રીલંકાનો કડક સંદેશ. ટ્રમ્પ હવે ભારત, વિયેતનામ અને ઇઝરાયેલ સાથે વેપાર કરારો પર વાટાઘાટોમાં સક્રિય. ભારત પર લાદવામાં આવેલા 26% ટેરિફમાં અમેરિકા ઘટાડો કરી શકે. સરકારી જમીન પર બનેલી દરગાહ વકફ મિલકત નથી, ગુજરાત હાઈકોર્ટે કહ્યું. નર્મદા પરિક્રમામાં રેંગણ ઘાટથી કીડી મકોડી ઘાટ ફરતી નાવડી અચાનક બંધ થઈ. પ્રદેશ પ્રમુખની ચેમ્બરમાં જ ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા વચ્ચે તું મહેમે. ઘોગંબાના શામળ કુવા પાસે ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા. 1નું મોત, 4નો બચાવ થયો. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વકફ વિધેયક હવે કાયદો. રાષ્ટ્રપતિની મંજૂરી. બંસલ સુપરમાર્કેટ સહિત 26 વેપારીને ત્યાંથી લીધેલા ખાદ્ય નમૂના નાપાસ થયા. કોકાટે નાસિક જિલ્લાના સિન્નારથી ચૂંટાઈ આવ્યા છે. ખેડૂતો પાક વીમાની રકમનો ઉપયોગ લગ્નો માટે કરે છે, મહારાષ્ટ્રના કૃષિ મંત્રીએ કહ્યું. શહેરમાં 33 નાની મોટી રામજીની નગર યાત્રા નીકળશે. મુખ્ય પ્રવાહમાં ભળી જાઓ, તમે અમારા છો. અમિત શાહની નક્સલીઓને અપીલ.
ભારત વિરુદ્ધ શ્રીલંકાની જમીનનો ઉપયોગ થવા દઈશું નહીં, દિશા નાયકે કહ્યું. અમેરિકન અધિકારીઓ સ્ટુડન્ટ્સનો રેકોર્ડ ભૂંસી રહ્યા હોવાનો અહેવાલ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારત શ્રીલંકા સંબંધોમાં મોટો સુધારો થયો. પાટણમાં ઘણી વકફ મિલકતો છે, પરંતુ વકફ હેઠળ એક પણ હોસ્પિટલ નથી, બિહારના રાજ્યપાલે કહ્યું. ભારતીયો 40 કલાક ભૂખ અને તરસથી પીડાતા હતા. 250થી વધુ લોકો માટે એક જ શૌચાલય. સુરતમાં 45 આલેમાનું યુસીસી અને વકફના વિરોધમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન. વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વ્યક્તિ સિગારેટ પી રહ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે 50,000નો દંડ ફટકાર્યો. ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો. ગુજરાતમાં આગામી 5 દિવસ અગનગોળા વરસશે. કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.